આજે પૈસા કોને નથી કમાવવા, અને એમાં પણ ટૂંકા ગાળાની અંદર ઘણા બધા પૈસા આપણે કમાઈ લેવા છે અને તેમાં શોર્ટકટ મળી જાય તો જોઈએ છે જ શું. પરંતુ અનેક વખત આ રૂપિયા કમાવાની કે પછી ઓછા સમયની અંદર કરોડોપતિ થઈ જવાની આંધળી દોડ માણસને બરબાદ કરી નાખે છે. રાજકોટની અંદર એક એવો જ કિસ્સો અમારી સામે આવ્યો કે જ્યાં એક પુત્રવધૂને એના સાસુ એવું કહે છે કે એક તાંત્રિક બાબા છે કે જે ઘરમાં સોનું દંટાયેલું છે કે કેમ તેને લઈને તપાસ કરીને ઘરમાંથી સોનું કાઢી આપે છે. અને પછી તો શું હતું, આ પુત્રવધુ અને તેના પરિવારની અંદર સોનાને લઈને આંખો ઉપર ચમક આવી ગઈ અને આંધળી પટ્ટી લાગી ગઈ. તાંત્રિકને ઘરે બોલાવી આવે છે પુત્રવધુ, અને પછી તાંત્રિક શું કરે છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. તમારા ઘરમાં 45 કિલો સોનું છે. ઢોંગી તાંત્રિકે રૂપિયા પડાવી મહિલા સાથે આચર્યું દુષ્કર્મ. અવારનવાર આવતો હતો ઘરે. આધુનિક યુગમાં પણ હજુ કેટલાક એવા લોકો છે કે જે હજુ પણ માને છે કે જે દોરા ધાગા કરી અને પોતાના પ્રશ્નોનો ઉકેલ લઈ આવવા માટે તાંત્રિક અને મેલી વિદ્યાનો સહારો પણ લેતા હોય છે. પરંતુ આજકાલ તાંત્રિક વિદ્યાના નામે પાખંડ આચરનારા લોકોની પણ સંખ્યા ખૂબ વધી ગઈ છે. ત્યારે આ ઘટના રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક પરિવારે પોતાના જ ઘરમાં કોઈએ સોનું દાટી દીધું છે તેવી શંકા હતી. અને તે પછી તો શું હતું, માણસના મનમાં લાલચ આવી ગઈ અને તેને પૈસા અને સોનાની ચમકે તો જાણે તેમની આંખે પટ્ટી મારી દીધી. આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે 2 મહિના પહેલા જ પુત્રવધુના સાસુએ પોતાના કોઈ કુટુંબજનો પાસેથી સાંભળ્યું હતું કે ગુરુજી નામની એક વ્યક્તિ છે જે જમીનમાં દાટેલા કાંઈ પણ વસ્તુ હોય તેની ખબર પાડી દે છે. જેમની સમગ્ર મામલે પરિણીતાએ પણ પોતાની સાસુના માધ્યમથી ગુરુજીના ઘરે આવવાનું કહ્યું હતું. જે બાદ 13 મે 2024ના રોજ રાત્રેના 3:30 વાગ્યાના આસપાસમાં ગુરુજી નામની એક વ્યક્તિ ઘરમાં આવી ગઈ. ઘરમાં આવીને તેમણે એવું કહ્યું હતું કે ઇસકે ઘર મેં 45 કિલો સોના હૈ. ત્યારબાદ પરિણીતા પાસેથી તે ઢોંગી તાંત્રિકે 2 લીંબુ પણ મગાવ્યા હતા અને તેના શરીરે અડપલા પણ કર્યા હતા. પરંતુ આ પરિવારની આંખે તો સોનાની ભૂત સવાર થઈ ગઈ હતી. માટે જ કેમ તાંત્રિક કહેતો ગયો એ જ રીતના આ લોકો કરતા ગયા. હદ તો ત્યારે વટી ગઈ કે જ્યારે આ ઢોંગીએ પરિણીતાની નણંદને પણ એવું કહી દીધું કે હું તમને 15 કરોડ રૂપિયા આપી દઈશ, તેના માટે તમારે મને 70,000 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે એમ કરી અને સ્કેનર પણ બતાવી દીધું. પૈસા પણ પડાવી લીધા. જે બાદ પરિણીતા પાસેથી 70,000 રૂપિયા અલગથી પડાવ્યા અને 10,000 રૂપિયા અલગથી ટ્રાન્સફર કરાવ્યા. જે બાદ 36,000 રૂપિયા પણ અલગથી પડાવવામાં આવ્યા. આ રીતે આ ઢોંગીએ તાંત્રિકે અનેક વખત આવજા કરી અને અનેક દિવસે આવતો જાય છે. એક દિવસે તે આવે છે અને ફરીથી વિધિના નામે ઢોંગ શરૂ કરી દે છે અને પરિવારજનોને એવું જણાવે છે કે આવતીકાલે સવારે તમારા જમીનમાંથી હું સોનાનો ઘડો કાઢી દઈશ એમ કહી અને પરિણીતાને અલગ રૂમમાં લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ પણ આચરે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે. જે બાદ ફરાર થઈ ગયા બાદ પરિવારને છેતરાઈ ગયા હોવાની શંકા જતા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. જેમ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું સાંભળો. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/24ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તો એ શોધી આપે છે, અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે, તો આપણા ઘરે બોલાવીએ. જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે. 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ, અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ. જેથી ફરિયાદીએ તેમની નણંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા. ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માગેલા અને
આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો. ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે એ આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે. કપડાં કઢાવ્યા બાદ એને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ, હું ફરી આવીશ. આમ કરીને 4 થી 5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે. તારીખ 4/6/24ના રોજ ફરી આમના ઘરે આવે છે. ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે. ખાડો ખોદાવીને અંદર મુકાવે છે. ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કહીને ત્યાંથી જતો રહેલ છે. આ બાબતની ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે. હાલ મેડિકલ તપાસની ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પર લેવામાં આવશે. અને આપના માધ્યમથી હું જણાવવા પણ માગું છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી તમને નમ્ર હાલ તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે, પણ આ કિસ્સાને બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય એ કરીશું. ભોગ બનનારમાં એક જ મહિલા છે, બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કરે છે. હાલ અત્યારે મેડિકલની બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે. એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈક વધુ જાણવામાં મળે, કારણ કે આરોપી બહારનો છે, જયપુર રાજસ્થાનનો છે. રિમાન્ડની માંગણી 7 થી 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીની રિમાન્ડ માટે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આરોપીએ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ગુનાહો અને કૃત્યોને સામેલ છે, તેમજ કેટલા લોકો પાસેથી આવી તાંત્રિક અને ધાર્મિક વિધિના નામે આ પ્રકારની છેતરપિંડી કરી છે તેની વિગતો પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.